ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ બધું પાણી નદીની અંદર જશે અને નદીનું પાણી એટલે અમદાવાદના લોકો પીશે, ત્યારે અમદાવાદની અંદર જો રોગચાળો ફાટી નીકળે તો આ રિવરફ્રન્ટ ઉપરની ગંદકી પણ એનું એક કારણ હોઈ શકે। ત્યારે સરકારે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આના ઉપર ધ્યાન દોરી અને અહીંયા સફાઈ કરાવવી એ અનિવાર્ય ગણાય છે, કેમ કે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આ ગંદકીના નજારા તમે જોયા, તે ગંદકીના નજારા હું તમને ફરી એક વખત બતાવું કે આ અમદાવાદની એ સાબરમતી નદી છે જે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે। અમદાવાદની આ સાબરમતી નદી એ બીજા નંબરની પ્રદૂષિત નદીનો પણ કિતાબ મેળવી ચૂકી છે। ત્યારે અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આવેલા રિવરફ્રન્ટના દ્રશ્યો છે। રિવરફ્રન્ટ ઉપર આ જે કચરો દેખાઈ રહ્યો છે, જે પ્રકારના પ્લાસ્ટિકના કાગળો દેખાઈ રહ્યા છે, જે પ્રકારે આ સંખલા પડ્યા છે, જે પ્રકાર આ લોકોએ કચરો ફેલાવ્યો છે, કાગળો પડ્યા છે, પરંતુ ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ